અમુક લોકો છે ને સ્વભાવના બહુ સારા હોય છે અને કદાચ એનો સ્વભાવ સારો હોય છે એના લીધે જ એને સૌથી વધારે હેરાન થવું પડતું હોય. ઘણાને છે ને ખુશામત કરવી ના ગમતી હોય અને હું તો કહું છું ના જ ગમવી જોઈએ. આપણે કેમ ખુશામત કરવાની? હમણાં 5-6 દિવસ પહેલાં જ એક ફેમિલી રિલેટિવ્સને ત્યાં એક પ્રસંગમાં જવાનું થયું અને એના ઉપરથી મને આ વાત માર્ક થઈ અને મેં કીધું હું તમને શેર કરું કે કોઈ પણ જગ્યાએ આપણે પ્રસંગમાં ગયા હોય તો ઘણા લોકોને એવી ટેવ હોય ખુશામત કરવાની. આપણને આમ એટલા બધા આમ હવામાં ઉડાડે, એટલી બધી વાતો કરે આપણી, એટલા બધા વખાણ કરી દે આપણા કે આપણને આમ અંદરથી પ્રેશર આવવા લાગે કે હું એકચ્યુઅલમાં આ છું જ નહીં કે જેટલા આ મને વખાણ કરે છે મારા. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ વ્યક્તિને કારણ વગરના કેમ એટલી બધી ખુશામત કરી શકો કોઈ વ્યક્તિ માટે? હા, એવું બની શકે કે તમારે એની પાસેથી કંઈ જોતું હોય તો તમે કરી શકતા હોય. હું તો કહું છું તોય ના કરવું જોઈએ. કોઈ વ્યક્તિ માટે તેને એટલી બધી ખુશામત કેમ કરવાની? કોઈનો નેચર સારો હોય તો હા હોય, એ નેચરના લીધે એ વ્યક્તિ ઓળખાવો જોઈએ, નહીં કે તમે એની ખુશામત કર્યા કરો. તમારા નેચરના લીધે, તમારા સ્વભાવના લીધે જો કોઈ તમને ઓળખે, તમારા સ્વભાવના લીધે કોઈ તમને વખાણે તો સાચું. બાકી ખુશામત કરવાથી કોઈ તમને વખાણે એ મને યોગ્ય નથી લાગતું. તો યાર ઓરિજિનલ રહો ને, જેવા છો એવા રહો ને, એની મજા છે.